સુરતના સીમાડા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। સગીરા સાથે દુષ્કર્મ કરનારા નરાધમ સકંજામાં આવ્યા છે। પોલીસે દુષ્કર્મ આચરનારા 3 હવસખોરની ધરપકડ કરી। નરાધમે નગ્ન ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે હવે આ સમગ્ર ઘટના સામે આવી છે સુરતના સીમાડા વિસ્તારની, કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના સીમાડા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી જે સુરતના જે સીમાડા વિસ્તાર છે, વિસ્તારમાં એક સગીર સાથે 3 જેટલા જે લોકો છે તેમણે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યા બાદ આ જે સગીરા છે એના જે અશ્લીલ ફોટા હોય છે, અશ્લીલ ફોટા પાડી દેવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરી રહ્યા હતા। ધમકીના આધારે તેઓ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતા હતા, જેના કારણે જે સગીરા હતી તેણે આ વાતચીત પોતાના ઘરે કરી હતી અને પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। હાલ તો ઉત્તરાયણ પોલીસે આ જે 3 આરોપીઓ છે તેને ઝડપી પડી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।